ફ્રેન્ડ્સ, મેગી કરતાં ઝડપી, ટેસ્ટી અને હેલ્ધી આવી રેસીપી તમે ક્યાંય જોઈ પણ નહીં હોય અને ક્યારેય બનાવી પણ નહીં હોય. જ્યારે તમને રસોઈ કરવાની ઈચ્છા ન થાય ત્યારે ફટાફટ 2 થી 3 મિનિટની અંદર બનાવી દો આ ચટાકેદાર મસાલેદાર રેસીપી. તો આ મસાલેદાર રેસીપી બનાવવા માટે 1 થી 2 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું અને પાણીની અંદર આપણે મમરા એડ કરવાના હશે. તો એક વાટકીનું અહીંયા મેં માપ લીધું. અહીંયા આપણે એક મોટી વાટકી ભરીને મમરા લઈશું, પાણીની અંદર એ એડ કરી દેવાના અને સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. અને હા ફ્રેન્ડ્સ, જે આ ગેસની ફ્લેમ છે બંધ છે, આપણે ચાલુ નથી રાખવાની. હવે કોઈ પણ આપણે આવું કાણાવાળું વાસણ લઈશું અને નીચે કોઈ મોટું આપણે વાસણ મૂકી દઈશું. હવે જે પાણીમાં મમરા આપણે મિક્સ કર્યા હતા એ બધું જ મિક્સર આની અંદર એડ કરી દઈશું કે જેથી બધું જ પાણી જે છે દૂર થઈ જાય. હવે ફ્રેન્ડ્સ, તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે આ રીતે કાપી શકો છો. અત્યારે મેં કેપ્સિકમ, ટામેટું, કોબીજ અને ડુંગળી ઝીણી કટ કરીને લીધી છે. આની અંદર કોબીજ, ટામેટું અને કેપ્સિકમનો જે ટેસ્ટ છે બહુ જ સરસ આવતો હોય છે. તો બધું જ મેં 2 ચમચી જેટલું લીધું છે. તમને જે પણ શાકભાજી પસંદ હોય અથવા બાળકો ન ખાતા હોય તો તમે આ રીતે એમને ખવડાવી શકો છો. હવે એક નોનસ્ટિક પેનની અંદર 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલું જીરું, હિંગ એડ કરવાની છે, 5 ચમચી જેટલી, 2 થી 3 જેટલા મીઠા લીમડાના પાન અને 1 થી 2 ચમચી જેટલા શિંગદાણા એડ કરી સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું. આની અંદર આપણે રાઈ એડ નથી કરવાની. જીરાનો જે ટેસ્ટ હોય છે બહુ જ સરસ આવતો હોય છે. હવે આપણે જે શાકભાજી કટ કરીને રાખ્યા છે એ આની અંદર એડ કરી અને મિક્સ કરી લઈશું. જે આ શાકભાજી છે એને આપણે ઓવરકુક નથી કરવાના. હવે શું કરીશું, જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી જ રાખવાની, શરૂઆતથી લઈ એન્ડ સુધી. સ્વાદ અનુસાર અહીંયા મેં મીઠું એડ કર્યું. મીઠું વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું, કેમ કે મમરા હોય છે એની અંદર પણ થોડીક મીઠાશ હોય જ છે. એટલા માટે આપણે 5 ચમચીથી થોડુંક વધારે મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી કરતાં ઓછી મતલબ કે 5 ચમચી જેટલી આપણે હળદર અને 1 ચમચી ભરીને ધાણા પાવડર એડ કરી થોડુંક ઉપરથી પાણી એડ કરીશું. 4 થી 5 ચમચી જેટલું અહીંયા મેં પાણી એડ કર્યું છે. હવે બધી જે સામગ્રીને એકવાર મિક્સ કરી લઈશું. આ જે રેસીપી છે એ આપણે ગળપણ, ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર બનાવવાના છે. એટલા માટે એક મોટી ચમચી ભરીને મેં અહીંયા આખી ખાંડ એડ કરી છે. જો નોર્મલ તમે ખાવા માટે જે ચમચીનો ઉપયોગ કરો છો એ યુઝ કરવાના હોય તો 3 ચમચી જેટલી તમારે ખાંડ એડ કરવાની. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ, આ વધારે ચટપટું લાગે એના માટે આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું. જે ટામેટા છે એની અંદર ખટાશ હોય જ છે, બટ એનું જે પ્રમાણ છે અહીંયા મેં ઓછું લીધું છે. એટલા માટે ઉપરથી થોડોક આ રીતે લીંબુનો રસ એડ કરીશું. ફરીથી આને મિક્સ કરી લેવાનું. પાણી એટલા માટે એડ કર્યું છે કે જે ખાંડ આપણે એડ કરી છે એ સારી રીતે ઓગળી જાય અને જે ગ્રેવી છે એ ઘટ થઈ જાય એટલા માટે. જ્યારે ફ્રેન્ડ્સ આ રેસીપી તૈયાર થશે ત્યારે લાસ્ટમાં હું તમને આનું ટેસ્ટ કરી જે પણ હશે એ સાચી માહિતી આપીશ કે ખરેખર જે આ રેસીપી છે તમારે ઘરે બનાવવી જોઈએ કે ન બનાવવી જોઈએ અને ટેસ્ટમાં કેવી બની છે. હવે જે મમરા છે પાણીથી આપણે વોશ કરીને રાખ્યા હતા એ આપણે આની અંદર એડ કરી દઈશું. સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે. ચાલો હવે હું આનો ટેસ્ટ કરી તમને સાચી માહિતી આપું કે ખરેખર જે આ રેસીપી છે કેવી બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર. ગળપણ, ખટાશ અને તીખાશ એકદમ ઉપરથી ઝીણી ડુંગળી કટ કરીને એડ કરીને ખાશો તો વધારે મજા આવશે. ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ. બાય.